સુરતમાં 14 દિવસની એકની એક દીકરીનું ઝાડા ઉલટી અને તાવ બાદ મોત. હોસ્પિટલ જતા રસ્તામાં જ પ્રાણ પંખીરું ઉડી ગયું. સુરતમાં રોગચાળાએ વધુ એકનો ભોગ લીધો હોવાની ઘટના સામે આવી છે. આ રોગચાળાએ તો હવે માત્ર 14 દિવસની બાળકીનો ભોગ લીધો છે. પાલનપુર જકાતનાકા ખાતે રહેતા પરિવારમાં પહેલી દીકરીના જન્મથી ખુશી 14 જ દિવસમાં શોકમાં પરિણમી હતી. 2 દિવસથી ઝાડા અને ઉલટી થતા હેલ્થ સેન્ટરમાં સારવાર ચાલી રહી હતી. જોકે તેને કમળાની અસર હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તબિયત લથડતા દાદા અને દાદી તેડીને સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જોકે બાળકીને ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરી હતી. પહેલું સંતાન હોવાથી પરિવાર ખુશ હતો. મળતી માહિતી પ્રમાણે પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલી સંત તુકારામ સોસાયટીમાં રાહુલ ચોરસિયા પરિવાર સાથે રહે છે. રાહુલ સાડીના લેવેચના ધંધા સાથે સંકળાયેલો છે. પરિવારમાં માતા પિતા, પત્ની અને 14 દિવસ પહેલા જન્મેલી એક દીકરી હતી. 1.5 વર્ષ પહેલા રાહુલના સારિકા સાથે લગ્ન થયા હતા. દરમિયાન સારિકા ગર્ભવતી હોવાથી પરિવારને પહેલું સંતાન મળવાનું હોવાથી પરિવાર ખુશ હતો. પાલ સેન્ટરથી દવા લઈ આવ્યા હતા. 14 દિવસ પહેલા સારિકાએ રાંદેર ખાતે આવેલા એક હેલ્થ સેન્ટરમાં તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો. હજુ તો આ બાળકીનું નામ પણ રાખ્યું નહોતું. દરમિયાન 2 દિવસ પહેલા તેની ઝાડા અને ઉલટી થવા લાગી હતી, જેથી નજીકમાં જ આવેલા પાલ સેન્ટરથી દવા લઈ આવ્યા હતા. ત્યારબાદ તેની તપાસ કરતા તેને કમળાની થોડી અસર હોવાનું પણ જણાવાયું હતું અને વધુ સારવાર માટે લઈ જવા પરિવારને જણાવ્યું હતું. સવારે બાળકીની તબિયત વધુ લથડી હતી. આજે સવારે બાળકીની તબિયત વધુ લથડી હતી, જેથી દાદા અને દાદી બાળકીને લઈને સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા. સુરત સિવિલ ઇમરજન્સી વિભાગમાં બાળકીને દાદી તેડીને ટ્રોમા સેન્ટર ખાતે લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે આ બાળકીને મૃત જાહેર કરી હતી. પરિવારને એકની એક દીકરીના મોતના સમાચાર જાણીને પરિવાર ચોકમાં ગરકાવ થઈ ગયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે. 14 દિવસની બાળકીના મોતના પગલે હાલ તો પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ સાથે જ બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવી છે. પરિવારના નિવેદન નોંધવામાં આવી રહ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ બાળકીના મોતનું સાચું કારણ જાણવા મળશે. આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ. બ્યુરો રિપોર્ટ સુરત.